આ તરફ વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે। જામનગર જિલ્લાના પુલોના નિરીક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે। નિરીક્ષણ માટે ગાંધીનગરથી પ્રભારી સચિવ અનુપમ આનંદ આવ્યા હતા। દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ સહિત અનેક બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। શહેરી બ્રિજના નિરીક્ષણ બાદ ગ્રામ્ય વિસ્તારોના બ્રિજનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું। કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર સહિતના અધિકારીઓ નિરીક્ષણની કામગીરીમાં જોડાયા હતા। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નથુ આહિર। જી નથુ। જી, રાજ્યભરમાં જે પુલોની સ્થિતિને લઈને હાલ રાજ્ય સરકાર જે છે તે એક્શન મોડમાં આવી છે ને તમામ રાજ્યના જે પુલો છે તેની હાલતનું સ્થળ નિરીક્ષણ કરવા માટે છેક ગાંધીનગર સચિવાલયથી અધિકારીઓને દોડાવ્યા છે। ત્યારે જામનગર જિલ્લાના પ્રભારી સચિવ આજે અનુપમ આનંદ વહેલી સવારે જામનગર આવી પહોંચ્યા હતા અને શહેર જિલ્લાના જે પુલ છે તેની સ્થિતિ જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। પ્રથમ જામનગર શહેરના દિગ્જામ સર્કલ ખાતે આવેલ ઓવરબ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને આ નિરીક્ષણ વખતે તેઓની સાથે જિલ્લા કલેક્ટર તેમજ કમિશનર અને એસપી સહિતના અધિકારીઓનો કાફલો સાથે રહ્યો હતો। આ પુલના નિરીક્ષણ બાદ માનસી જે પ્રભારી સચિવ છે તેનો કાફલો ગ્રામ્ય વિસ્તારોમાં ગયો છે અને હાલ જામનગર તાલુકાના આવેલા ગ્રામ્ય વિસ્તારોના પુલોનું નિરીક્ષણ કરી રહ્યા છે। આજે સમગ્ર દિવસ દરમિયાન જામનગર જિલ્લાના પુલોનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ એક રિપોર્ટ સબમિટ કરશે અને તેના આધારે પુલોની શું સ્થિતિ છે તેનો તાગ મેળવશે। જી માનસી। જી નથુ, આભાર આપનો।